નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। બપોરના 3 વાગી ચૂક્યા છે અને મહત્વના સમાચાર પર જો નજર કરીએ તો શરૂઆત અમદાવાદથી। અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદના અહેવાલ। વિરમગામ માંડલમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। 1.5 કલાકમાં 2 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। વિરમગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। તો અમદાવાદ ગ્રામીણ વિસ્તારોમાં અનેક વિસ્તારો એવા છે જ્યાં પાણી ભરાઈ ગયા છે। 1.5 ઇંચ વરસાદમાં જ હાલ ઠેર ઠેર પાણી ભરાયા। વિરમગામ શહેરના ભરવાડી દરવાજા, ગોલવાડી દરવાજા, પરકોટા સહિતના જે રસ્તાઓ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। વિરમગામ નગરપાલિકા તંત્રની પણ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે। વિરમગામ શહેર સહિત ગ્રામીણ વિસ્તારના ભોજવા, ડુમાણા, હાંસલપુર, જૂના પાગર, નીલકી, સોકલી, વલાણા, કોકતા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। તસવીરોમાં જોઈ શકાય છે બાળકો ગંદા પાણીમાં વરસાદમાં નહાવાની મજા પણ માણી રહ્યા છે। માંડલમાં સતત વરસાદથી મામલતદાર કચેરીની બહાર, દસાડા રોડ ઉપરની સોસાયટીમાં, ચબુતરા ચોક અને નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। તો અમદાવાદના ગ્રામીણ વિસ્તારોથી આ તસવીરો આવી રહી છે। વિરમગામ, માંડલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને ગ્રામીણ વિસ્તારોમાં નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। બાળકો વરસાદમાં નહાવાની મજા લઈ રહ્યા છે। સોસાયટીઓમાં, ગામોના મુખ્ય માર્ગો જળમગ્ન બન્યા છે અને 1.5 ઇંચ વરસાદમાં જ આ સ્થિતિ જોવા મળી રહી છે। વિરમગામ અને માંડલ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। બપોર બાદ વરસાદ શરૂ થતાં જ વાતાવરણ ઠંડુગાર બની ગયું છે અને બાળકો છે તેઓ વરસાદની મજા માણવા માટે બહાર જોવા મળ્યા। હાલ જે તસવીરો આવી રહી છે, 4 વાગ્યા સુધી 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની પણ આગાહી છે। 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે। તો કચ્છ, બનાસકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતના અન્ય ભાગોમાં યલો એલર્ટ છે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદ આજે સાંજે 4 વાગ્યા સુધીમાં આ વિસ્તારોમાં જોવા મળી શકે છે। અને હવે વાત જુલાઈમાં થશે જળબંબાકાર। અષાઢી બીજના દિવસે સમગ્ર રાજ્યમાં શુકનવંતુ વરસાદ પડ્યો। અષાઢી બીજના દિવસે થયેલ વીજળીના ચમકારા પરથી ચોમાસાનો મૂળ અંગે મોટી આગાહી કરી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 પર ખાસ આગાહી કરી છે। અષાઢી બીજે થયેલી વીજળીના આધારે પવન સાથે વરસાદની આગાહી કરી છે। પાંચમના દિવસે ઈશાન દિશામાં સફેદ કલરની સર્પ આકારની વીજળી થશે તો સારો વરસાદ પડશે। અત્યારે આદ્રા નક્ષત્ર ચાલે છે, જે પાક માટે યોગ્ય નથી। 20 જુલાઈથી પુષ્ય નક્ષત્ર શરૂ થશે, જે કૃષિ માટે અનુકૂળ ગણાશે। અષાઢી બીજ વાદળોમાં ઉગે તો સારું। આ વખતે અષાઢી બીજ વાદળોમાં ગરકાવ હતી। અષાઢી બીજની સમી સાંજે વીજળી થવામાં હતી। વાવડ મળ્યા છે કે વીજળી પશ્ચિમમાં તો કેટલાક ભાગમાં વાયવ્ય ભાગમાં પણ વીજળી થતી હતી। વાયવ્ય ભાગમાં વીજળી થાય તો પવન સાથે વરસાદ આવવાની શક્યતા રહેતી હોય છે। એટલે અષાઢી બીજની વીજળી એક વરસાદના સાક્ષીરૂપ છે। પરંતુ પાંચમની એટલે આજે સમી સાંજની વીજળી થાય તો સારું। લગભગ ઈશાન ખૂણામાં સર્પ જેવી સફેદ કલરની વીજળી થાય તો વરસાદ સારો આવવાની શક્યતા રહેશે। એટલે પાંચમની અને લગભગ સક્ષની વીજળી કંઈક અંશે પણ જોઈ સારી રહે। નોમની વીજળી પણ જોવાનું મહત્તમ છે। અને પૂનમનો હાંડો અને આઠમનો બાંડો પણ જોવાનું મહાત્મા પરંપરાગત ધ્યાનમાં છે। એટલે વરસાદ હજુ ગયો નથી, પરંતુ આ ભેગિયા વરસના કારણે મૂંઝવણ ઘણા ખેડૂત ભાઈઓ જે નીચાણવાળી કાળી જમીન છે અને નીચાણવાળા ભાગોમાં છે તે પણ અવઢવમાં છે। તો જૂન બાદ જુલાઈમાં પણ મેઘરાજા ધમાલ મચાવશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી। 3 થી 7 જુલાઈ રાજ્યના અનેક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થશે। ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર પર મેઘો મહેરબાન થશે। 9 થી 15 જુલાઈના સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે। ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે। 23 થી 30 જુલાઈ વચ્ચે ફરી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે। જુલાઈ તારીખ 3 થી 7માં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ સમી હારીજ, મહેસાણા, પાટણ અને લગભગ ઉત્તર ગુજરાતના અન્ય ભાગો, બનાસકાંઠાના ભાગો,
તેમજ લગભગ કાંકરેજના ભાગમાં વરસાદ ઓછો છે, ત્યાં પણ કંઈક થવાની શક્યતા રહેશે. 7 તારીખ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરતી સ્થિતિ રહે અને લગભગ જળબંબાકાર સ્થિતિ ઘણી બની જાય. નર્મદાના 7 વિસ્તારમાં વરસાદ થતાં નર્મદા 2 કાંઠે થઈ શકે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવે. કાવેરી નદીનું પણ જળસ્તર વધે. તાપી નદીનું પણ જળસ્તર વધે. એટલે તારીખ 7મી જુલાઈ સુધી ભારે વરસાદ છે. તારીખ 9 થી 15માં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ વર્ષ ભેજયું જણાય છે. અને ત્યારબાદ જોવા જઈએ તો તારીખ 23 થી 25, 28 કે 29 સુધીમાં પણ પવન સાથે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ક્વચિત ક્યાંક કેટલાક ભાગોમાં કાતરા પડે એટલે ગુજરાત હેરી કેટરપિલર તો તંત ભાગમાં વરસાદ ઓછો આવતો હોય છે. અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે. વિરમગામ માંડલમાં ધોધમાર વરસાદ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. 1.5 કલાકમાં જ 2 ઇંચ જેટલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. વિરમગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વિરમગામ શહેરના ભરવાડી દરવાજા, ગોલવાડી દરવાજા, પરકોટા સહિત રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. વિરમગામ નગરપાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલ્લી પડી ગઈ છે. વિરમગામ શહેર સહિત ગ્રામ્યના ભોજવા, ડુમાણા અને હાંસલપુર, જૂના પાગર, નીલકી, સોકલી, વલાણા, કોકતા સહિતના જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો છે. તસવીરોમાં જોઈ શકાય છે કે મુખ્ય માર્ગો જળમગ્ન બન્યા છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નવીન ઝા મારી સાથે જોડાયા છે. નવીન, અમદાવાદના ગ્રામીણ વિસ્તારોના માર્ગો જળમગ્ન બન્યા છે. સૌથી વધારે કયા વિસ્તારમાં છે વરસાદ? પંકજ, જે રીતે અમદાવાદ ગ્રામ્યની અંદર છેલ્લા 1.5-2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદના કારણે જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી થઈ ગયું છે. ખાસ કરીને પ્રી મોન્સૂન પ્લાનની જે વાતો હતી એ પણ માત્ર ચોપડે હોય તે સ્પષ્ટ રીતે નજરે પડી રહ્યું છે. ત્યારે વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારની અંદર ખાસ કરીને જે વિસ્તાર છે કે ભોજવા, ડુમાણા, હાંસલપુર, જૂના પાગળ, નીલકી, સોકલી, વલાણા, કોકતા સહિતના વિસ્તારોમાં ખૂબ જ વિસ્તારમાં જે છે તે વરસાદ વરસ્યો છે, જેના કારણે પાણી ભરાયા છે. ત્યારે બજાર, પરાવાસ, હાજર હનુમાન સહિતના જે વિસ્તારોમાં છે ત્યાં કીધમ કાચડની સમસ્યા પણ સામે આવી રહી છે. તો અત્યારે 2 કલાકમાં જે રીતે વરસાદ વરસ્યો છે અને ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંકના ખેડૂતને ખુશી પણ છે, કારણ કે તે લોકો પોતાના પાક માટે આની રાહ જોઈ રહ્યા છે. પરંતુ પ્રી મોન્સૂન પ્લાન જે માત્ર ચોપડે ઉપર હોય તે સ્પષ્ટ રીતે નજરે પડી રહ્યું છે. નવીન, આજે જે દ્રશ્ય જોઈ રહ્યા છે તેમાં આખું ટાયર જે છે એ પાણીમાં તરબોળ થઈ ગયું છે અને એ માર્ગો છે જળમગ્ન બનેલા દેખાય છે. તો શું આ વિરમગામ અમદાવાદ હાઈવે છે કે બીજો કોઈ માર્ગ છે? જી, વિરમગામ હાઈવે પર પણ પાણી છે, પણ અત્યારે થોડા સમય પહેલા જે માહિતી મળી હતી કે પાણી જે છે તે વધી રહ્યું છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ શું છે તે ખ્યાલ નથી. પણ પાણી જે છે, જે વરસાદ મેં કીધું એ પ્રમાણે કે વરસાદ વધશે ગ્રામ્યમાં તો ક્યાંક ને ક્યાંક તકલીફનો સામનો કરવો પડી શકે છે, કારણ કે પાણી સતત જે વરસાદ છે તે વરસી રહ્યો છે. કારણ કે છેલ્લા 1.5-2 કલાકમાં જ મેં કીધું કે 2 ઇંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે વિરમગામમાં. તો ક્યાંક ને ક્યાંક હવે સમસ્યા ઊભી થઈ શકે છે. ત્યારે તંત્ર જે હવે શું પગલાં લે છે અને પાણી જલ્દી ઓસરે તે માટે શું પ્રયત્ન કરે છે તે પણ જોવાનું રહેશે. જી નવીન, આભાર માહિતી આપવા માટે. ઉત્તરાખંડના બાઘેશ્વર જિલ્લામાં ભારે વરસાદ બાદ પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા. બાઘેશ્વર જિલ્લામાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. 32 ગ્રામીણ અને 4 મુખ્ય રસ્તાઓ પર ભૂસ્ખલન થયું છે, જેના કારણે લોકોને 5 થી 7 કિલોમીટર ચાલવાની ફરજ પડી. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારીએ રાહત માટે વ્યવસ્થા કરી છે. તો ચોમાસા પહેલા વરસાદથી મુશ્કેલી ખૂબ જ વધી ગઈ છે. આ તસવીરો ઋષિકેશથી આવી રહી છે. ઋષિકેશમાં ચોમાસાના પહેલા વરસાદથી ઘણા વિસ્તારોમાં સમસ્યા ઊભી થઈ છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, નદીઓ છલકાઈ છે. SDRFએ પાણી ભરાયેલા વિસ્તારોનો હવાલો સંભાળી લીધો છે.